વડોદરાથી સમાચાર ધારાસભ્ય યોગેશ પટેલે ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો। સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો કે હું મુંબઈથી બોલું છું, તમને નોટિસ મોકલી છે। આ કોલથી યોગેશ પટેલને શંકા જતા તરત પોલીસ કમિશનર તેમજ હર્ષ સંઘવીને રજૂઆત કરી। તેમણે કોલ કરનારને જવાબ આપ્યો કે તું જે સ્કૂલમાં ભણ્યો ત્યાંનો હું પ્રિન્સિપલ છું। ત્યારબાદ સામેથી તરત ફોન કાપી નાખવામાં આવ્યો। આ ઘટના બાદ તાત્કાલિક તેમણે શહેર પોલીસ કમિશનરને ફોન કર્યો અને બધી વાત જણાવી। બાદમાં પોલીસ કમિશનરે સાયબર સેલના એસીપી સાથે વાત કરીને જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની વિગત સાયબર સેલમાં આપી। ગઈકાલે મારી પર 96241750 ઉપર એક ફોન આવેલો। પહેલાં તો મને કીધું કે 9825143366 એ તમારો નંબર છે? મેં કીધું હા। તમારું નામ? એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ। પછી મને એ ગુજરાતીમાં બોલતો હતો। પછી મને કે તમારે એક નોટિસ બોમ્બે પોલીસે કાઢી છે। બસ આટલું બોલે એટલે હું સમજી ગયો કે ગુજરાતી બોલતો હતો અને મહારાષ્ટ્ર પોલીસની વાત કરતો હતો। એટલે મેં તરત જ કીધું ભાઈ તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો। એટલે એને ફોન મૂકી દીધો। પછી મેં ફોન ઉપર ટ્રાય કર્યો તો એ ફોન લાગતો નહોતો। એટલે મને ડાઉટ પડ્યું કે આ સાયબર ક્રાઇમવાળો હશે। એટલે મેં પોલીસ કમિશનર સાથે વાત કરી। પોલીસ કમિશનરને વિગતવાર વાત કરી। એમને મને કીધું કે સાયબર ક્રાઇમમાંથી તમને એસીપી આવશે, તમે ફોન કરશે। મેં કીધું સારું। એટલે સાયબર ક્રાઇમના એસીપી જોડે વિગતવાર વાત કરી, નંબર બી આપ્યો। એમને જે બોમ્બે પોલીસનો લોગો હતો એ બી આપ્યો। એ લોગો બી ખોટો હતો। એ જે મેં ગૂગલ પર જોયો તો લોગો બી ખોટો હતો। એટલે આવા સાયબર ક્રાઇમ થતા આવે છે। ત્યારબાદ મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાત કરી। મેં કહું ભાઈ અત્યારે આ ક્રાઇમ બહુ વધી રહ્યો છે, લોકો છેતરાય છે, લોકો ડરે છે, આ માટે કંઈક કરવું જોઈએ। મેં મારા સુઝાવ આપ્યા, એમને ગમ્યા। મેં એમને કીધું કે ભાઈ આ જે સિમ કાર્ડ છે દરેક કંપનીના સિમ કાર્ડ રોડ પર લારીઓમાં વેચાય છે। નાનો તંબુ મારીને ટેબલ મૂકીને આ કાર્ડ વેચવામાં આવે છે। તો આ એક તો પ્રથા બંધ કરવી જોઈએ, આમાં સુધારો કરવો જોઈએ કાયદામાં। જે કંપનીઓ એ કંપની જ કાર્ડ વેચે એ કંપનીએ પોતાની દુકાનો કે જે બી એને શહેરમાં રાખવી જોઈએ અને ત્યાંથી એને કાર્ડ આપવું જોઈએ। કાર્ડમાં જે રીતે બેંકમાં ખાતું ખોલે છે એ રીતે 2 જામીન આપવા જોઈએ, એના ફોટા આપવા જોઈએ, એની ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ। આ બધું જો કરીશું તો ક્રાઇમમાં ઘણો ફરક પડશે। ખાસ કરીને બહારગામનો કોઈ માણસ આવ્યો, ધારો કે પંચમહાલમાંથી આવ્યો ને એને કાર્ડ જુએ છે તો કાર્ડ તો એને આપવું જોઈએ, પણ બરોડા શહેરના 2 લોકો જામીન, જે શહેરમાં હોય એ શહેરના 2 લોકોની જામીન લેવી જોઈએ તો ઘણો ફરક। આમાં ફરક તો ઓછો પડશે, કારણ કે હવે કોમ્પ્યુટર પર પણ લોકો આવી રીતે લોકોને છેતરે છે, પરંતુ ઘણો ક્રાઇમ ઓછો થઈ શકે એમ છે। કારણ કે ઘણા લોકો પાસે 2, 5, 10, 25, 50 કાર્ડ હોય છે। કાર્ડ ઘસીને તરત જ નંબર બદલી નાખે છે। તો આ ક્રાઇમમાં સુધારો થાય એ માટે મેં ગૃહમંત્રી સાથે પણ વાત કરી। તો મુંબઈ પોલીસના નામે યોગેશ પટેલને ફોન આવ્યો, ગુજરાતીમાં વાત કરતો હતો, સામે જે વાત કરનાર વ્યક્તિ હતો તે આખી જે ઘટના તેમની સાથે બની તેમનું તાદૃશ્ય તેમણે કહ્યું કે ફોન કરનારને ફરી ફોન કરતા ફોન બંધ થઈ ગયો છે આવતો। ફોન બંધ આવતા સાયબર માફિયા હોવાની શંકા પ્રબળ બની। તેમણે પોલીસ કમિશનરને જાણ કરી છે, ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે।